નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. જૂનાગઢથી અમારા રિપોર્ટર વિપુલ કોટસા. આજ રોજ જૂનાગઢ એસટી બસ સ્ટેશન ખાતે જૂનાગઢ એસટી ડેપો અને આયુષ્ય હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ફી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસટીના કર્મચારીઓને ફી નિદાન કરવામાં આવ્યું હતું અને જે કર્મચારીને કોઈ પણ જાતની સારવારની જરૂર જણાય તો તે પણ રાહત દરે કરી આપવામાં આવશે. તેમજ આયુષ્ય હોસ્પિટલના ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અને આ તકે આયુષ્ય હોસ્પિટલના ડોક્ટર જીતેશ ચૌધરી સાહેબ એમ ઓર રતિલાલ માકડિયા સાહેબ, વિનય ચૌહાણ સાહેબ તેમજ PRO પરેશ મહેતા સાહેબ હાજર રહ્યા હતા. નમસ્કાર સાહેબ, મારું નામ વિનય ચૌહાણ છે. આજ રોજ જૂનાગઢ એસટી ડેપો અને જૂનાગઢ સુપર સ્પેશિયાલિટી આયુષ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક જૂનાગઢ ચેકઅપની અંદર ડૉક્ટર દ્વારા નિદાન કરવામાં આવે છે. સાથે સાથે RDS, SpO2, BP અને જરૂર મુજબની સારવાર છે એ ફ્રી કરી આપવામાં આવે છે. આ કામ છે એ જૂનાગઢ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને GSRTના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલું છે. અને જરૂર પડે કર્મચારીઓને આંખની તપાસ જૂનાગઢ આયુષ હોસ્પિટલમાં ફ્રી ચેકઅપ કરવામાં આપવામાં આવશે અને જરૂર પડે ECG, RDS સેવાઓ પણ ત્યાં આપણે જૂનાગઢ આયુષ હોસ્પિટલમાં ફ્રી કર્મચારીઓ માટે કરવામાં આવશે. અને આ કેમ્પનું આજે એસટી ડેપોના ઘણા બધા કર્મચારીઓએ ફાયદો લીધો છે. આભાર. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.